अगली क्या? अरे वो बाद में मैं तुझे रिकॉर्डिंग में बोल दूंगा। ઠીક છે તો ચાલ હું નીકળું ચાલ. તો જોઈ લો, આ સિટી પર પાછા આવી જાઓ. આ સિટી, એના માટે પણ આપણે ટેક્સ એરિયાની જેમ અલગ ટાઈપ છે, સિલેક્ટ. સિલેક્ટ આપણે ઓપન કર્યું છે એટલે આને ક્લોઝ પણ કરવું પડે. ઓપન ક્લોઝ બંને સાથે જ કરી દેવાનું, એટલે પછી માટે કોઈ ઝંઝટ નહીં. હવે આપણે એક મિનિટ. હા બસ. હવે આપણે આ સિટી લખ્યું, એની અંદર ઓપ્શન પણ આપવાના, એટલે એના માટે અલગ છે ઓપ્શન. ઓપ્શન ખોલ્યું છે એટલે એને બંધ પણ કરવું પડશે હવે. એટલે ઓપ્શન સ્લેશ ઓપ્શન લખી જ કરવાનું સાથે, પછી માટે કોઈ ઝંઝટ નહીં રહેવા દેવાની. ભૂલી ગયા અને પ્રેક્ટિકલમાં મૂક્યા કર્યા એની. તો એમના માટે આપણે ટોન લઈએ છે. પહેલું સુરત, બીજું ગોવા, અને ત્રીજું દમણ. અબે ભાઈ, આપણે સિટી છે, સિટી સિલેક્ટ સિટી છે, સિલેક્ટ કન્ટ્રી નહીં ભાઈ. પ્રેમ, પ્રેમ જાગ ભાંગ ઓછી પીવાનું. તો ચલો, પછી આપણે સિલેક્ટ સિટી થયું. એક મિનિટ, આજકાલમાં હું એક મેઇન ઓપ્શન તો ભૂલી જ ગયો. આપણે આ બધી સિટી લખું એ પહેલા સિલેક્ટ સિટી લખી દેવાનું, એ હું લખવાનું ભૂલી ગયેલો જરાક. ये बीआर टैग जो है ना, वो मैंने पहले भी समझा कि ये जो सारे पहले, एक मिनट, ये सब लाइन में नहीं थे, उन सबको अलग अलग लाइन में लाने के लिए ये बीआर टैग यूज होता है. देख, जैसे ये रुक, एक मिनिट. ટેક્સ એરિયા મેં ઓપન કર્યું પણ ક્લોઝ કરવાનું રહી ગયું ને, એટલે આ લોચા નહીં રહ્યા. હમ. હા જો, અગર આ ટેક્સ એરિયા પછી મેં બીઆર લખ્યું છે, સપોઝ કર કે મેં આને રબ કરી દીધું, તો જે પહેલા આપણે આ જે અલગ લાઈનમાં આવે છે સિટી, તે હવે રિફ્રેશ કર્યા પછી સેમ લાઈનમાં થઈ જાય. સેવ કરવાનું રહી ગયું, એટલે હમણાં માટે બીઆર લખી જ કરવાનું. ને પછી આપનું સિટી પછી પિનકોડ આવે. પિનકોડ માટે પણ આપણે સેમ જેવું નેમ માટે કરેલું, ઇનપુટ ટાઈપ ટેક્સ એરિયા, મારી જેમ કામ પૂરું કોપી કરી દેવાનું. એના પછી આપનું ફોર્મ પટી જાય, એટલે સબમિટ અને રીસેટનું બટન આપવાનું ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીંયા આપણે નક્કી કરવાનું, ઇનપુટ ટાઈપ સબમિટ. તો આમાં છે ને વેલ્યુ પણ આપી દેવાની. વેલ્યુ એટલે જે આપણે ડિસ્પ્લે થાય ને સ્ક્રીન પર, આપણે સેન્ડ ડિસ્પ્લે કરવું છે તો વેલ્યુ એના વગર પણ બતાવું. આ જેવી રીતે આટલું કર્યું ને આપણે, તો અહીંયા નામ શું આવશે? સબમિટ ક્વેરી. તો એ આપણે સબમિટ ક્વેરી નહીં જોઈતું.
અને એકલું સબમિટ જોઈએ જ કે સેન્ડ જોઈએ જ તો એના માટે વેલ્યુ યુઝ કરવાનું. વેલ્યુ ઇક્વલ ટુ સેન્ડ, તો એટલે પછી આપનું સેન્ડ આવી ગયું. ને અહીંયા આગળ વેબસાઇટ ડાયરેક્ટ રિફ્રેશ કરવી હોય ને તો F5 દબાઈ દેવાનું, એકલું F5. આપણે સબમિટનું બટન આપ્યું, રિસેટનું નહીં આપ્યું, એટલે હવે રિસેટનું પણ આપી દેવાનું કે કોઈનાથી ફોર્મ ઊંધું ભરાઈ ગયું હોય એ લોકો માટે. હવે જો આપનું આ ફોર્મ બન્યું. હવે આ બધું આવી રીતે કેવી રીતે મિસમેચ ઓર્ડરમાં આવે છે, કંઈ પણ બાબા ઓર્ડર નહીં. તો હવે આ બાબા ઓર્ડરમાં લાવવા માટે છે ને ટેબલ ટાઈપનો યુઝ કરવાનો. અને આ ટેબલ ટાઈપ આમનો યુઝ ક્યાંથી થાય? જે ફોર્મ લખ્યું છે ને તેની એક્ઝેક્ટ નીચેથી. આ ફોર્મ લખ્યું છે ને એની નીચે टेबल चलेगा वो बता है लेकिन मच तो પછી આ જો અહીંયા આપણે tr લખી દેવાનું પહેલા. tr એટલે ટેબલ રો. ને આ જે tr લખ્યું છે ને એને સ્લેશ tr માં કન્વર્ટ કરી દેવાનું. એના સિવાય આ જે નેમની આગળ છે ને એ આપણે th લખવાનું. ને જે આપણે આ ઇનપુટ ટાઈપ છે ને એની આગળ td. સમજ આયા? બધા આવી સેમ જ પ્રોસેસ કરવાની છે ઓલમોસ્ટ. આ જેન્ડર નું અલગ છે એટલે એનું તને પછી બતાવું. આપણે tr અને td આપણે ઓપન રવા દઈએ ને તો પણ ચાલે. અચ્છા ઓકે, અહીંયાની વાત કરે છે. અચ્છા નોટિસ કિયા. અહીંયા td પર લખી દેવાનું. હવે તમને આટલું બતાવું કે આટલાથી હું ફરક પડ્યો. પહેલા કેવું થઈ ગયું? હા જો પહેલા આવું હતું. હવે આપણે રિફ્રેશ મારીએ તો પછી આવું થઈ ગયું. આ ઉપરનું અમને રવા દો, એ તમને આપણે જેવી રીતે આપણે કમ્પ્લીટ કરશું ને એવી રીતે એ લોકો પણ આની નીચે જતા જશે. તો પણ આપનું નીટ એન્ડ ક્લીન ઓર્ડરમાં આવી ગયું. હવે જો આ જેન્ડરનું કેવું છે, સ્ટાર્ટિંગમાં તો લખી કરવાનું આપણે જે છે તે. આપણે મેલ અને ફિમેલ બંનેની આગળ આપણે ટીડી નહીં લખવાનું. બંનેની આગળ ટીડી લખે તો શું થાય એ પણ તમને બતાવું. આ જો આપણે કેવી રીતે આટલું દૂર દૂર થઈ ગયું તે આપણે આટલું દૂર દૂર નહીં જોયું. એટલે ફિમેલની આગળ જે ટીડી લખ્યું છે ને તે આપણે સિમ્પલી ઉડાન નાખવાનું. ને પછી જેવી રીતે જેન્ડરમાં કર્યું એવી રીતે હોબીસમાં સેમ જ. આની આગળ TRTH, આની આગળ TD. ને પછી અહીંયા જે BR છે ને એનું સ્લેશ TR. પછી એડ્રેસમાં પણ એવું સિમ્પલ જ છે. સ્લેશ TR. હવે જો આ જે સિટીનું છે ને તેનું પણ જા કટકટું છે. જે સિટી છે ને એની આગળ તો આપણે સિમ્પલી જે છે તેવું. ને આ સિલેક્ટ જે છે ને તે સિલેક્ટ અહીંયાથી લઈને આખું એક જ છે. એટલે અહીંયા પણ આપણે એક જ ટીડી લખવાનું આ બધા વચ્ચે. ને અહીંયા TRN. बाद में देखता हूँ ये प्रोग्राम खत्म ही हो गया. TH TD BR નો લેસ TR ને જોઈ લે. હવે આમાં છે ને જે હું તને બંને ટાઈપ બતાવું.
પહેલા આટલું સેવ કરીને કરી દઈએ રન. જોઈ લે આ બધું નીચે આવ્યું. ને હવે આ જે સેન્ડ અને રીસેટ, તે આપણે યાદ રાખજો કે અહીંયા જે છે ને અહીંયા અહીંયા જોઈએ, આપણે આ સાઈડ ની જોઈએ. આની આગળ આપણે ટીઆર તો પહેલા લખવાનું અને ટીએચ લખવું. તો ટીએચ લખવું તેનો મતલબ આ કા આવશે, અહીંયા આવશે. બરાબર, આપણે અહીંયા ને જોઈતું અહીંયા જોઈએ, એટલે આ ટીઆર નું ટીડી કરવાનું. તો પણ આપનું આ સેવ કરીને ખોલશું ને તો પણ આ અહીંયા આવશે, કારણ કે અહીંયા આનું છે ને ટીએચ છે જ નહીં. તો એટલે આપણે એક ટીએચ એમટી છોડવાનું આના માટે. આ ટીએચ એક એમટી છોડ્યું ને એટલે આ ટીડી જે ઓટોમેટિક જે છે ને એ સ્લાઇડ થઈને અહીંયા આવી જશે. આ છે તમારું ફોર્મ ઇન HTML. આ જેટલું કોમ્પ્લેક્સ છે ને એટલું જ ઈઝી પેલું છે ફોર્મ ઇન કમ્પોઝર. किसने बोला? देखते हैं अब. अह, अरे अभी देख तू, वो क्या है उसमें तुम लोग को समझाना भी होता है ना. मेरे को करना होता तो मैं तो 15 मिनट में कर देता. જોઈ લો આપનું છે કમ્પોઝર આવું દેખાય. આમાં સ્ટાર્ટિંગમાં આપણે ફોર્મ બનાવીએ છીએ એટલે ફોર્મ માટે થેન્ક યુ પેજ પણ જોઈએ. એટલે ડાયરેક્ટ આ CSS પર પહેલા ક્લિક કરી દેવાનું, નામ આપણે આપી દેવાનું આપણી રીતે. આમાં કોઈ લિમિટેશન નહીં, આપણે જાવા પ્રોગ્રામની જેમ. અહીંયા ડોટ જાવા કરીને સેવ કરવો હોય તો ડોટ જાવા કરીને સેવ કરી દેજો, એમને એમ સેવ કરવો હોય તો એમને એમ. પણ ડોટ જાવા કરીને કરો તો વધારે સારું. અને હવે આ જે સ્ટાઇલ ક્રિએટ કરવાની છે ને તે ખાસ જોવાનું. અહીંયા આમ લખી નહીં દેવાનું કે બોડી, આમ જે ડ્રોપડાઉન બટન છે ને તે આપણે ખોલીને કરવાનું. બોડી, ક્રિએટ સ્ટાઇલ. હવે બોડીમાં શું હોય, ટેક્સ્ટ કલર અને બેકગ્રાઉન્ડ કલર. તો પછી જે આપણે ગમે તે કલર લઈ લેવાનો. વ્હાઈટ તો પહેલેથી છે, બીજો કરવાનો. હવે જો, હવે અહીંયાથી આપણે બીજી સ્ટાઇલ ક્રિએટ કરવી હોય ને તો અહીંયા ઉપર આવી જવાનું. જે બીજું આ CSS નું આઇકોન છે ને એની પર ક્લિક કરીએ એટલે બીજું તમારે આપણે ઓપ્શન આવી જાય ક્રિએટ કરવાનું. બોડી બની ગઈ એટલે હવે H1 નું કરવાનું. બીજું style નું, આમાં પણ પેલું બધું સેમ કરવાનું, બસ ખાલી એક વસ્તુ વધારે કરવાની, જે છે આપણું અલાઇનમેન્ટ સેન્ટર. બેકગ્રાઉન્ડ કલર પણ આપી દેવાનો આને. ને ઓકે. ને અહીંયાથી H1 કરી દેવાનું એટલે ઓટોમેટિક સેન્ટરમાં આવી જાય ને H1 ના વાળા ટેગ પણ આવી જાય. આપનું ફોર્મ શું છે એટલે ફોર્મ સબમિટ કરવા પછીનું પેજ છે, પણ આપણે ફોર્મ પહેલા જ બનાવવાનું. આ પછી આને આ રીતે સેવ કરી દેવાનું. ને અહીંયા જે ન્યૂ લખ્યું છે એનાથી આપણે નવા પર પણ ચાલ્યો જવાનું. અહીંયા બટન આપ્યું જ છે. પછી આની ઉપરથી નવું બનાવી દઉં. આમાં પણ CSS ની સેમ જ ફોર્મેટ. પેલામાં નામ જે આપ્યું તે અહીંયા નામ બીજું કરી દેવાનું.
આ એપનું Q1. બોડી ક્રિએટ સ્ટાઇલ રૂલ આ કૃપયા કરીને યાદ કરી લેજો, કારણ કે સ્કૂલ ક્લાસમાં તમે 5 વાર આવું કરવાનું છે, માત્ર 5 વાર. પછી આપણે આ CSS નું આઇકનથી નવું ક્લિક કરવાનું. H1 ક્રિએટ સ્ટાઇલ ટેક્સ્ટ. ઇઝીલી કરવું હોય ને તો લાસ્ટ પેજ જે હોય ને તે જ દબાઈ દેવાનું. અલાઇનમેન્ટ સેન્ટર આપવાનું ભૂલવાનું નહીં. હેડ છે, હેડ સેક્શન છે એટલે. તો અહીંયાથી હવે ચાલુ થાય છે આપનું ઓરિજિનલ ફોર્મ ઇન કમ્પોઝરનું પ્રેક્ટિકલ. અહીંયા હેડિંગ આપણે નોર્મલી આપી દેવાનું. આપણે ઇન્સર્ટમાં જવાનું, ફોર્મમાં જવાનું, ડિફાઇન ફોર્મ, નેમમાં આપવાનું ફોર્મ, એચટીએમએલમાં જો અહીંયા ડોટ એચટીએમએલ લખવાનું ઇમ્પોર્ટન્ટ છે. એ લખવું છે ઓકે. ને પછી આવી આપણે આ ડોટેડ લાઈન આવતી હશે, એમ છે ને થોડીક એન્ટર કી પહેલે મારી દેવાની. હેલો હેલો. ત્યાં ટેબલમાં જવાનું ને 1/2 નું ટેબલ લઈ લેવાનું. એમાં પછી નેમ દબાઈને બાજુવાળા કોલમ પહેલા જવાનું. એના માટે આપણે પાછું ઇન્સર્ટમાં જવાનું, ફોર્મ, આ વખતે ફોર્મ ફિલ્ડમાં જવાનું ને અહીંયા ટેક્સ્ટ હોવું જોઈએ ને અહીંયા નેમમાં નેમ. પણ આનો બસ ખાલી એન કેપિટલ નહીં કરતા કૃપયા કરીને, બાકી આ સાઈડ જેટલું લખીએ ને એનો એન કેપિટલ કરવાનું. આપનો આવી ગયો પેલો બોક્સ, ટેક્સ્ટ બોક્સ ને અહીંયાથી નીચે જવું હોય તો ટેબ દબાઈને જવાનું, મેન્યુઅલી નહીં જતા. પછી આવે પાસવર્ડ. પછી ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ એટલે ફોર્મ ફિલ્ડ, સોરી ડિફાઇન ફોર્મ ફિલ્ડ. પછી અહીંયા પાસવર્ડ ને અહીંયા નેમ આપવાનું પાસવર્ડ, કારણ કે કન્ફર્મ પાસવર્ડનું પાસ શું આવશે. પાછળની અવસ્થાનો આવે છે. ભાઈ આ ફિઝિક્સ નું કોણ જોઈ છે હવે? ચલો પછી કન્ફર્મ પાસવર્ડ પરથી જે રીતે આપણે ખબર છે કે જેન્ડર આવે, ટેબ દબાઈને આગળ જવાનું, ઇન્સર્ટ ફોર્મ, ફોર્મ ફિલ્ડ, પછી અહીંયાથી રેડિયો બટન, ચેકબોક્સ ની કરી લેતા રેડિયો બટન કરજો. પછી ગ્રુપ નેમમાં અહીંયા જેન્ડર આપવાનું ને અહીંયા મેલ. એક મિનિટમાં એક વસ્તુ ભૂલી ગયો છું, અહીંયા આપણે પહેલા મેલ લખવું પડે. ખબર તો પડવી જોઈએ ને આપણા યુઝરને કે શેનું આપણે રેડિયો બટન બનાવ્યું છે. પછી અહીંયા આપણે મેન્યુઅલી આપણે કર્સર ક્લિક કરવાનું,
પછી ફિમેલ, સેમ પ્રોસેસ, ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, રેડિયો બટન, ગ્રુપ નેમમાં જેન્ડર, હલો, અવાજ આવે છે હવે? હલો, જેન્ડરનું નહીં બનાવું હું. પછી જેન્ડર પછી આવે આપનું હોબીસ. ટેબ દબાઈને બીજામાં જવાનું, ઇન્સર્ટ ફોર્મ, પેલા માટે રેડિયો બટન લીધેલું એટલે બંનેમાંથી કોઈ એક જ સિલેક્ટ થાય. હવે હોબીસ તો મલ્ટિપલ હોઈ શકે એટલે એના માટે ચેકબોક્સ લેવું પડે. ને અહીંયા ફિલ્ડ નેમમાં હોબી, પછી ફિલ્ડ નેમમાં જે આપની હોબી હોય તે. મેં પાછી એક ભૂલ કરી, અહીંયા મેં પહેલાં હોબી લખ્યું જ નહીં, ડાયરેક્ટ હું ચાઇલ્ડ ગયો બનાવવા. ફોર્મ ફિલ્ડ, ચેકબોક્સ, હોબી, પછી અહીંયા જે આપની હોબી હોય તે જે રીતે ક્રિકેટ, ઓકે. અહીંયા મેન્યુઅલી ક્લિક કરવાનું, પછી બીજી હોબી આપવાની. હા ચલ ઠીક છે, આટલું કર્યું જ છડવા અને પટાવી દઉં. હા ચલ, પછી ગેમ્સ, અહીંયા જેટલું પણ ટાઈપ કરો ને અહીંયા અને અહીંયા એટલું બધું સ્મોલમાં ટાઈપ કરવાનું. ટેબ દબાઈને બીજા બોક્સમાં, એના પછી આપનું હોબીસ પછી એડ્રેસ. હવે તમારો પેલો ડાઉટ જે હતો ને એ હમણાં ક્લિયર થશે કે બધા માટે ઇનપુટ ટાઈપ લીધી આપણે એડ્રેસ અને સિટી માટે કેમ નહીં લીધી. તો એના માટે છે ને ફોર્મ ફિલ્ડમાં નહીં જવાનું, આ ટેક્સ્ટ એરિયા અલગથી આપ્યું છે તે ક્લિક કરવાનું, પછી અહીંયા એડ્રેસ લખવાનું, પછી રો આપને 5, કોલમ 25, કોઈ ઉપર નીચે નહીં કરી નાખતું, નહીં તો પછી તમે જોઈ લેજો કેવું બને. પછી ટેબ દબાઈને બીજામાં અહીંયા સિટી, પછી ટેબ દબાઈને બીજામાં ઇન્સર્ટ ફોર્મ, પછી ફોર્મ ફિલ્ડમાં આમાં પણ નહીં જવાનું કારણ કે આનું સિલેક્શન લિસ્ટ અને ટેક્સ એરિયા બંને એક્સક્લુઝિવ છે એટલે એ અલગથી બનેલા જ છે. સિલેક્શન લિસ્ટ પર ક્લિક કરવાનું, આવું કંઈ ખુલશે. આપણે અહીંયા મેન આપવાનું, સિટી બધું સ્મોલમાં, પછી એડ ગ્રુપ, એડ ગ્રુપ કોઈ નહીં કરતું, એડ ઓપ્શન, એડ ગ્રુપ કોઈ નહીં કરતું કૃપયા કરીને. પહેલું આપણે લખવાનું સિલેક્ટ સિટી, આ કેપિટલ કેમ કર્યું કારણ કે આ અહીંયા અમને ડિસ્પ્લે થશે
ને સિલેક્ટ સિટીની વેલ્યુ આપણે -1 આપવાની. એ ઇમ્પોર્ટન્ટ છે. એ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણે જે બાર દેખાવાની છે ને તેને -1 આપવાનું. એ હું તને અમને બતાવું. હવે અહીંયા આપણે સુરત એકવાર લખ્યું છે, એકવાર લખ્યું એટલે બહુ પટી ગયું. अभी देख आ जाएगा ऑटोमेटिक. પછી દમણ. ઓકે આવી ગયું. તમે કૃપયા કરીને અહીંયાથી આપણે જોવાની ટ્રાય નહીં કરતા, કારણ કે અહીંયાથી નહીં દેખાશે. એના માટે આપણે અહીંયાથી બ્રાઉઝમાં જોવું પડશે. સિટી પછી આપનું હોય પિનકોડ. ટેબ દબાઈને બીજામાં પિનકોડમાં પણ સેમ નેમ જેવું કરવાનું, એટલે એમાં પાછું આપણે ફોર્મ ફિલ્ડમાં જવું પડે. ટેક્સ ને પછી અહીંયા પિનકોડ. ઓકે પછી ટેબ ટેબ 2 વાર, કારણ કે આપણે આ ખાલી છોડવાનું છે. ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ, પછી અહીંયા સબમિટ ને અહીંયા ફિલ્ડ નેમ અને ફિલ્ડ વેલ્યુ બંનેમાં છે ને સેન્ડ. ઓકે ઇન્સર્ટ ફોર્મ ફિલ્ડ રીસેટ. ઓકે હવે આપણે આને સેવ કરવાનું. આ સેવ બટન આપ્યું છે, સેવ ને અહીંયા બ્રાઉઝથી બ્રાઉઝરમાં ખુલશે આખું. બસ થોડુંક લોડ થશે. સ્કૂલમાં આટલો ટાઈમ નહીં લાગશે, પછી અમે પહેલી વાર જ કર્યું છે ને આમાં, એટલે ચલ ભાઈ ચલ જલ્દી થા. અબે ભાઈ આ નેટ નેટ સ્લો છે તો એમાં હું શું કરું? જરાક જૂનું છે ભાઈ. જો આપણે છે ને ટેબલની બોર્ડર હટાવી દેવાની જ, એટલે અહીંયા ડબલ ક્લિક કરવાનું કશે પણ, ને પછી આ સેલ્સ અને ટેબલ લખ્યું ટેબલમાં હોવાનું બોર્ડર 1 2 જે પણ હોય એનું 0, પછી ઓકે, પછી પાછું એકવાર સેવ ને બ્રાઉઝ. આપણે ટેબલમાં છે ને કશે પણ આમ ડબલ ક્લિક કરી દેવાનું. બ્રાઉઝર જરાક વધારે સ્લો છે. આપનું નીકળી ગયું, બરાબર થઈ ગયું. હવે આપણે પિનકોડ વેલિડેશન માટે છે ને આપણે આટલું બધું બનાવવાની કઈ જરૂર નહીં. બસ ખાલી નેમ અને પછી પિનકોડ. તો પિનકોડ વેલિડેશનનું પણ હું આમ જ કન્ટિન્યુ કરી નાખું છું. એના માટે આ ડિઝાઇન કર્યું પહેલાં. અહીંયા નીચે ટોન ટેબ દેખાતા હશે, ડિઝાઇન સ્પ્લિટ અને સોર્સ. એનામાં આપણે સોર્સ ટેબમાં જવાનું ને પછી છેક ઉપર આવી જવાનું ને અહીંયાથી શોધી કાઢવાનું ટાઇટલ. હજી જાક ઉપર છે આયરું. આ સ્લેશ ટાઇટલ છે ને તેનામાં દબાઈને એન્ટર.
प्रेम रिकॉर्ड कर रहा है ना? पहले का जो है ना, वो ग्रुप में अभी मत भेजना। हम्म તો આ પિનકોડ વેલિડેશન માટે છે ને, મેં એક સેપરેટલી પીડીએફ એક પેજની મોકલેલી છે, તે આખી પણ નહીં કરવાની. પણ પિનકોડ વેલિડેશન માટે પહેલા આપણે અહીંયા જવાનું છે, ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ. આપણે પહેલા એક મિનિટ, સોરી, જ્યાં આપણે આ જે ફોર્મ બનાવ્યું છે ને, તેને એરિયામાં ક્લિક કરીને જ જોવાનું છે. ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ. તો આપનું આ ફોર્મ બનેલું હતું. તો હવે આપણે એડવાન્સ એડિટ ને અહીંયા જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ જે લખ્યું હોય ને, તે કરવાનું. અને એટ્રીબ્યુટ ઓન સબમિટ, આટલા બધા હોય તેમાંથી આપણે ઓન સબમિટ પર. શું થયું પ્રેમ? प्रेम क्या हुआ? हेलो. हम्म अरे 2 मिनट में. थोड़ा ही बाकी है, 5 मिनट का बाकी है मुश्किल से. हाँ, હટો જોઈ લે. આપણે આમાં કેવી રીતે ઘૂસવાનું એ ખબર છે? પાછું બતાવી દઉં છું એકવાર. આ ટેબલ છે ને, ટેબલમાં કશે પણ ક્લિક કરી દેવાનું ને પછી ઇન્સર્ટ ફોર્મ, ડિફાઇન ફોર્મ છે ને એની પર ક્લિક કરવાનું. એડવાન્સ એડિટ, જાવા સ્ક્રિપ્ટ ઇવેન્ટ, મેક શ્યોર અહીંયા ઓન સબમિટ હોય. ને અહીંયા લખવાનું રિટર્ન, રિટર્નનો સ્પેલિંગ બરાબર જોવાનું. પછી વેલિડેટ અને આ બ્રેકેટ ઓપન ક્લોઝ કરી દેવાના અને ઓકે કરી દેવાનું. પછી સોર્સમાં આવી જવાનું, ટાઇટલ સ્લેશ ટાઇટલ છોડી લેવાનું, એન્ટર. પછી સ્ક્રિપ્ટ ચાલુ બંધ કરી દેવાની. સ્ક્રિપ્ટ ચાલુ, સ્ક્રિપ્ટ બંધ. તો હવે અહીંયા મેઇન લખવાનું ફંક્શન વેલિડેટ. ચાલુ બ્રેકેટ બંધ બ્રેકેટ. પછી આપણે એકલું પિનકોડનું લખતો હોઈએ ને, તો પિનકોડ માટે આપણે જે પણ લેવું હોય તે વાર એ ઇઝ ઇક્વલ ટુ, આ યાદ રાખવાનું, ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ ડોટ નેમ ડોટ વેલ્યુ. આ થઈ જાય પછી એન્ટર. આપણે આ બધું ચાલુ અને બંધ કરલી બ્રેકેટમાં લખવાનું, તે યાદથી કરી લેવાનું. ને પછી આપણે લખ્યું વાર એ ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ ડોટ નેમ ડોટ વેલ્યુ, એના પછી એન્ટર. ઇફ આપણે પિનકોડ કેટલાનો હોવો જોઈએ? 6 નો જ હોવો જોઈએ. એટલે ઇફ, હા, ઇફ પછી ઓપન બ્રેકેટ, પછી એ ડોટ લેન્થ,
એ કેમ લખ્યું? કારણ કે આનો વાર આપણે એ લીધો છે. અગર પી લઈએ તો અહીંયા પી ડોટ લેન્થ લખવાનું, એટલે એ ડોટ લેન્થ પછી એક્સક્લેમેટરી માર્ક ઇક્વલ ટુ 6, કારણ કે આપણે 6 કરતાં વધારે પણ નહીં જોઈએ, 6 કરતાં ઓછું પણ નહીં જોઈએ. અને સપોઝ કોઈ પિનકોડની જગ્યાએ ABCDEF લખી દીધું તો પણ સબમિટ થઈ જાય. આપણે એવું નહીં કરવાનું, એટલે એન્ટર કીની ઉપર એક સાઇન હશે, એને શિફ્ટ સાથે 2 વાર દબાઈ દેવાની. આ છે ને ઓરનું કામ કરે. અને ઇઝ નોટ અ નંબર એવો કરીને કમ્પોઝરમાં એક ફંક્શન છે, તેનો આપણે યુઝ કરીએ છીએ અત્યારે, એટલે તેનું યુઝ કરી દેવાનું. ને જેટલા બ્રેકેટ આપણે ખોલ્યા જ એટલા યાદથી બંધ પણ કરી દેવાના. ને હવે આપણે અલર્ટ કરવાનું, આનું અલર્ટ મેસેજ આનો ડિસ્પ્લે કરવો પડે. એટલે પાછું એક લીગ બ્રેકેટ ઓપન ક્લોઝ, પછી હવે ફટાફટ લખી કરવાનું અલર્ટ કર્લી બ્રેકેટ ઓપન ક્લોઝ, એની વચ્ચે ડબલ ઇન્વર્ટેડ કોમા સિંગલ 2 વાર નહીં કરી દેતા. પ્લીઝ એન્ટર વેલિડ પિનકોડ. ને અહીંયા આપણે છે ને ડોક્યુમેન્ટ ડોટ ફોર્મ ડોટ નેમ ડોટ ફોકસ લખી કરવાનું. ના સોરી, નેમ નહીં લખવાનું, અહીંયા પિનકોડ લખવાનું, મારી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા પિનકોડ ડોટ વેલ્યુ લખવાનું, ને પછી અહીંયા વેલ્યુ નહીં હોવું જોઈએ, પિનકોડ ડોટ પછી ફોકસ હોવું જોઈએ. ને અહીંયા ઓપન બ્રેકેટ ક્લોઝ બ્રેકેટ એનું ધ્યાન રાખવાનું, ને છેલ્લે રિટર્ન ફોલ્સ લખી દેવાનું. ને અહીંયા ધ્યાન રાખજો કે ફોર્મ પછી પિનકોડ છે, નેમ નથી. અને પાછું એકવાર સેવ કરી દેવાનું, એટલે તમારું પિનકોડ વેલિડેશન પણ આમાં જ કમ્પ્લીટ કરી નાખ્યું જ મેં. પછી પાછું એકવાર બ્રાઉઝ, જો આમાં પહેલા આપણે ઉપરનું કંઈ સિલેક્ટ નહીં કર્યું, એટલે એમાં ઉપરનું બ્લેન્ક છે તો પણ ચાલે, પણ આપણે પિનકોડ એન્ટર કરવો જ પડે. પિનકોડ વગર લખીએ તો આવી ટાઈમ અલર્ટ આવી જાય છે. આપણે કંઈ બીજું લખીએ જ એ બી આપણે આવી રીતે તો પણ આવી જાય છે. એટલે આપણે હવે છે ને નંબરમાં જ કરવું પડે. ને સેન્ડ કરીએ પછી, અરે સોરી, મેં પહેલાંની લિંક આપી દીધી, એટલે આ પાછું એક રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી ગયું. તમે તમારે થેન્ક યુ ડોટ નહીં આપવાની, ને પાછી Q2 ની જ આપી દીધેલી આમાં. અહીંયાથી પાછું ચેન્જ કરવું હોય તો થાય, પણ મેક શ્યોર કે તમે ફોર્મની અંદર જુઓ. ડિફાઇન ફોર્મ, અહીંયા સેવ બ્રાઉઝ. મને યાદ છે કે આ T0 આપણે થેન્ક યુ ડોટ HTML ની છે, મેં પહેલાં બનાવેલી, એટલે અત્યારે T0 લખ્યું છે. કોઈને ડાઉટ થતો હોય કે T0 કેમ લખ્યું? બસ આ એકવાર બ્રાઉઝ થઈ અને પછી તમને બતાવી દઉં કે થેન્ક યુ ડોટ HTML પણ આની સાથે લિંક થઈ જાય. બસ એકવાર જોઈ લો. આપણે પહેલા બધું ચેક કરી લીધું, એટલે હવે ડાયરેક્ટ 1 2 3 4 5 6 સેન્ડ. આપનું આવી ગયું થેન્ક યુ. ચલો થેન્ક યુ. આજનો ક્લાસ અહીંયા જ પહોંચ્યો.
બધા ફી વોટ્સઅપ કરી દેજો. અને પ્રેમ રેકોર્ડિંગ બંધ કર.